જે વ્યક્તિ કૃપાના અનુભવમાં છે, જેણે કૃપાના ચશ્મા પહેરેલા છે, જે કૃપા જોઈ શકે છે, જેણે તારણનો અનુભવ કર્યો છે, જેણે માફીનો અનુભવ કર્યો છે, એ વ્યક્તિ એકબીજાને માફ કરવાને માટે સક્ષમ છે. જે વ્યક્તિ માફ કરવાને માટે સક્ષમ નથી, એણે હજી સુધી માફીનો અનુભવ કર્યો નથી. ઈશ્વરે માફ કર્યા છે, તમે એકબીજાને માફ કરો. જો તમે એનો અનુભવ કર્યો છે એ માફીનો, તો તમે ચોક્કસ બીજાને પણ માફી આપશો. અને જો નથી આપી શકતા તો આજે પોતાની જાતને પ્રશ્ન કરો કે માફી જે ઈશ્વરે આપણા માટે રાખી મૂકી છે અને આપી છે, એનો અનુભવ તમે કર્યો કે કેમ? એક્સપિરિયન્સ ધ ગ્રેસ ઓફ ગોડ.